गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लेक्चर नंबर 6 बराबर। चैप्टरનું નામ છે વિદ્યુત રસાયણ। હવે ગયા નંબરનો જે લેક્ચર હતું લેક્ચર નંબર 5 એમાં આપણે એક એની વાત કરી હતી કે વિદ્યુત વિભાજ્ય જે છે એની સાંદ્રતા જે છે બરાબર, દ્રાવણોની સાંદ્રતા જે છે એને અને શું થાય મોલર વાહકતા વચ્ચે શું થાય, શું ફેરફાર થાય છે એની આપણે વાત કરી હતી બરાબર છે। એટલે કે સાંદ્રતા અને મોલર વાહકતા વચ્ચેનું વિચરણની આપણે વાત કરી હતી। એમાં સૌથી આપણે વાત શું કરી હતી કે જે મોલર વાહકતા જે છે, મોલર વાહકતા बराबर है, जेने कहेवाय छे लेमड़ा एम तरीके ओळखवामां आवे बराबर। मोलर वाहकता जे छे ए शुं थाय, मंदन करीए, मंदन करतो एटले के आ जे छे ए जे द्रावण हशे एनी अंदर शुं मंदन करीए एटले के पाणी अथवा तो द्रावक उमेरीए बराबर है, जेना कारणे शुं थाय द्रावणनी सांद्रतामां शुं थाय घटाडो थाय અને જે દ્રાવણની જે વોલ્યુમ હતું કદ એમાં શું થાય વધારો થાય, કારણ કે જે પાત્ર જે છે એની અંદર આપણે ભર્યું છે એની અંદર જેમ જેમ પાણી ઉમેરે એટલે કદ શું થાય વધે। તો કદ વધે એના કારણે શું થાય તો મોલર વાહકતામાં શું થાય વધારો થાય બરાબર છે। મોલર વાહકતા શું થાય વધે, મોલર વાહકતા કે લેમડા એમ જે છે એ શું થાય વધે, લેમડા એમમાં શું થાય વધારો થાય। એનું મુખ્ય કારણ શું છે કે કદ વધ્યું એના કારણે શું થયું કે જે આયનોને ઘૂમવા માટેની જગ્યા હતી એ સુધી વધારે મળી, એટલા માટે સરળતાથી શું થાય ગતિ કરી છે, મોબિલિટી વધે, એના કારણે પણ શું થાય એની મોલર વાહકતા વધે। અને જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો શું થાય એની અંદર આયનીકરણ પણ વધે બરાબર, આલ્ફાની કિંમત શું થાય વધે, જેના કારણે શું થાય આયનોની સંખ્યા પણ વધે અને આયનોની કારણે શું થાય વાહકતામાં શું થાય વધારો થાય। હવે આ મંદન કરતાં કરતાં આપણે જઈએ તો હવે મંદન જે છે અનંત મંદન થાય, અનંત મંદને એટલે કે શું થાય જેટલું પાણી ઉમેરતા ઉમેરતા જઈએ એમ શું થાય ડેલ્ટા એમ આ જે છે બરાબર લેમડા એમ વધે, પણ એવું એનો મતલબ એવો નથી કે એટલું બધું પાણી નાખો એમ વધ્યા જ કરે। એક સમય એવો આવશે સેચ્યુરેશન પોઈન્ટ કે જેમાં શું થાય ડેલ્ટા આ જે છે એમ બરાબર છે, લેમડા એમ જે છે શું થાય અચળ થઈ જાય, અચળ થાય બરાબર। ક્યારે અનંત મંદને, અનંત મંદને એક સમય પછી શું થાય આ જે છે બરાબર મોલર વાહકતા શું થાય અચળ થઈ જાય, ત્યાર પછી શું થાય એ વધતી નથી બરાબર છે। તો એ વખતે અનંત મંદને જે આ લેમડા એમ છે એને કહેવાય છે સીમિત મોલર વાહકતા, એને કહેવામાં આવે છે સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે। હવે અનંત મંદને જે છે એને કહેવામાં આવે છે લેમડા નોટ એમ તરીકે ઓળખવામાં આવે, એટલે સીમિત મોલર વાહકતા જે છે લેમડા નોટ એમ આ રીતે તમને મળે। હવે જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય બરાબર છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, વિદ્યુત વિભાજ્ય માટે આપણે એક ગ્રાફ દોરતા હતા બરાબર, ગઈ વખતે આપણે જોયો હતો બરાબર છે, લેમડા એમ વર્સિસ રૂટ સી અથવા તો C1 હાફનો આલેખ જોયો હતો। એની અંદર જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય દાખલે KCl તો આ રીતે એનું શું થાય વધારો થાય, આ જે છે KCl છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય। હવે આની સીમિત મોલર વાહકતા આપણે શોધવીએ તો શું કરવું પડે, આ ગ્રાફ જે છે બરાબર દાખલા આટલા સુધી હતો તેને ધીમે ધીમે લંબાઈ દઈએ, આ જગ્યાએ જે મળે એને કહેવાય બરાબર છે લેમડા નોટ એમ મળી જાય, સીમિત મોલર વાહકતા મળી જાય। પરંતુ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેવા કે એસિડની વાત કરી હતી આપણે ગઈ વખતે બરાબર, એ વખતે આપણે જે ગ્રાફ દોર્યો હતો અહીં આવે છે લેમડા એમ વર્સિસ શું થાય C1 હાફ બરાબર, સાંદ્રતાની શું થાય રૂટ છે। હવે એમાં આપણે ગ્રાફ દોર્યો હતો તો કઈ રીતે આવતું હતું, આ રીતે આવતું હતું, આ રીતે। હવે જો અહીં જે છે એ શું થાય લેમડા નોટ એમ નિશ્ચિત એકદમ ચોક્કસ મળતું નથી, કારણ કે અમુક સમય પછી શું થાય આ જે સાંદ્રતા હતી શું અચળ થઈ જાય છે લેમડા એમ બરાબર, અહીં પહોંચતી નથી બરાબર। આ વખતે શું થાય આ લેમડા નોટ એમ જે છે ચોક્કસ રીતે માપી શકાય નહીં, ચોક્કસ રીતે માપી શકાતી નથી બરાબર। હવે એના માટે આપણે શું થાય કોલરોસ નામનો એક વૈજ્ઞાનિક હતો, એને શું કર્યું ઘણા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતા એનું શું થાય અનંત મોલર વાહકતાના મૂલ્યો એને શોધ્યા બરાબર છે। હવે એના ઉપરથી એને એવું નક્કી કર્યું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એમાં જે મોલર વાહકતા જે છે એ શું થાય આયનો જે છે ધન આયન અને ઋણ આયન એની મોલર વાહકતાથી શું થાય સ્વતંત્ર હોય, એટલે કે ધન આયનની મોલર વાહકતા વત્તા ઋણ આયનની મોલર વાહકતા બંનેનો સરવાળો કરો તો વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા જેટલો થાય બરાબર। તો એ રીતે એને શું કર્યું વિદ્યુત વિભાજ્યના દ્રાવણો માટે શું કર્યું જુદા જુદા પ્રકારના સીમિત મોલર વાહકતા જોઈ। એમાં એક પેટર્ન એવી જોડી એમાં શું થયું એમાં કેટલીક નિયમિતતા જોવા મળી। દાખલા તરીકે એમાં જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતા, પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવા કે NaX અને બીજું છે KX અને NaX
કે એક્સ અને શું લ્યું NaX માટે એને શું કર્યું છે અનંત સીમિત મોલર વાહકતાના મૂલ્યો શોધ્યા. હવે આમાં શોધ્યામાં એક પેટર્ન એવી જોવા મળી કે જો અહીં આની વાત કરીએ તો આ KX જે દાખલા તરીકે વિદ્યુત વિભાજ્ય છે એનું આયનીકરણ થાય તો K પ્લસ વત્તા શું થાય X માઇનસ બને. એ જ પ્રમાણે NaX બને તો શું આવે Na પ્લસ વત્તા શું થાય X માઇનસ. હવે જો અહીં ધ્યાન રાખજો કે બંનેમાં ઋણ આયન સમાન છે, બરાબર છે, ફક્ત તફાવત ક્યાં જોવા મળે K પ્લસ અને Na પ્લસમાં, બરાબર. તે પ્રમાણે શું કર્યું એને અલગ અલગ પ્રકારના વિદ્યુત વિભાજ્યો છે, બરાબર, એમની સીમિત મોલર વાહકતા શોધી અને એનો તફાવત શોધ્યો, બરાબર. તે પ્રમાણે એને શોધ્યું તો જો પહેલું છે લેમડા નોટ m, બરાબર છે, KCl માઇનસ લેમડા નોટ m, બરાબર છે, NaCl. પછી બીજું શોધ્યું લેમડા નોટ m KBr માઇનસ લેમડા નોટ NaBr, અને બીજું છે લેમડા નોટ m KI માઇનસ લેમડા નોટ m, બરાબર છે, NaI, બરાબર. તે પ્રમાણે શું કરે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લીધા પોટેશિયમ અને સોડિયમના. હવે એમાં એને શું કર્યું કે ઋણ આયન સમાન રાખ્યા છે, ફક્ત ધન આયન બદલ્યા છે. તો આ ત્રણ વખતે જે છે એના જે મૂલ્ય આવશે, બરાબર, એ આવશે 23.4. એનું જે મૂલ્ય મળશે 23.4, બરાબર છે, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન મોલ, બરાબર. આટલા મૂલ્યો મળે. એટલે કે આ મૂલ્ય જે છે બધા માટે સમાન મળે. હવે જો વ્યક્તિગત રીતે આનો સરવાળો કરીને શું થાય આનું મળતું હોય, બરાબર, દાખલા કે આનું આપણે કરવું હોય તો કેનો સીમિત મોલર વાહકતા વત્તા Cl માઇનસની મોલર વાહકતા, બરાબર છે. હવે જે એમાં ઋણ આયન સમાન છે એનો મતલબ શું થયો કે આ જે ડિફરન્સ આવે કોના વચ્ચેનો હશે તો K પ્લસનો અને શું હવે માઇનસ શું હવે Na પ્લસ વચ્ચેનો હશે, કારણ કે ઋણ આયન સમાન છે, બરાબર. એટલે કે આમાં જે Clનો હશે એ જ આમાં હશે, કોઈ ફરક નહીં પડે. પરંતુ તફાવત કોનો જોવા મળે તો Kની મોલર વાહકતા અને Naની મોલર વાહકતાનો તફાવત જોવા મળે, બરાબર. તો આ પ્રમાણે શું થાય સ્વતંત્ર આયનોનો વચ્ચે જે છે એ શું થાય એમનો ફાળો જોવા મળે. હવે આ જે છે એના ઉપરથી કોહલરોસે એક નિયમ આપ્યો. કોહલરોસે એક નિયમ આપ્યો, બરાબર, જેને કહેવામાં આવે છે આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ. આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ. હવે આ નિયમ શું કહે છે તો કોઈ પણ વિદ્યુત વિભાજ્ય નિયમ શું કહે છે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય નો સીમિત મોલર વાહકતા તેના ધન અને ઋણ આયનોની વ્યક્તિગત સીમિત મોલર વાહકતાના સરવાળાના બરાબર હોય છે. એનો મતલબ શું થયો કે કોઈ પણ વિદ્યુત વિભાજનનો સીમિત મોલર વાહકતા લઈએ, દાખલા કે આપણે લઈએ છીએ, બરાબર છે, લેમડા નોટ m NaCl. એની જે મોલર વાહકતા જે છે કોના બરાબર હશે તો ધન આયન અને ઋણ આયનોની વ્યક્તિગત સીમિત મોલર વાહકતા હોય એના સરવાળા બરાબર હોય. એના ઉપરથી ઇઝ ઇક્વલ ટુ શું થાય લેમડા નોટ m Na પ્લસ વત્તા લેમડા નોટ m Cl માઇનસ, બરાબર. એટલે કે આ જે વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા જે છે એ ધન આયનની મોલર વાહકતા વત્તા શું થાય ઋણ આયનની મોલર વાહકતાના શું થાય સરવાળા બરાબર હોય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, એને કહેવાય કોહલરોસનો નિયમ, બરાબર છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. એ જ પ્રમાણે આપણે બીજો વિદ્યુત વિભાજ્ય લખીએ, દાખલા કે લેમડા નોટ m, બરાબર છે, BaCl2 લઈએ છે, BaCl2. હવે BaCl2નું આયનીકરણ થતું Ba+2 અને 2Cl-2 બને, બરાબર. એના ઉપરથી બને લેમડા નોટ m Ba પ્લસ વત્તા, હવે Cl કેટલા છૂટા પડે છે 2, એટલા માટે આગળ લખીશું 2, પછી લેમડા નોટ m Cl માઇનસ. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ Na2SO4, લેમડા નોટ m Na2SO4ની વાત કરીએ તો જો Na2SO4નું આયનીકરણ થાય છે તો 2Na પ્લસ વત્તા SO4 -2 બને. તેના ઉપરથી બને 2 લેમડા નોટ m
Na પ્લસ વત્તા લેમડા નોટ એમ SO4 -2 બરાબર. તો એ પ્રમાણે શું થાય, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય આપણે શું થાય અનંત મંદને કરીએ ત્યારે શું થાય, એની જે મૂલર વાહકતા જે છે એ ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય. આટલી વસ્તુ તમારે ખાસ રાખવાની કે કોહરોસનો નિયમ બરાબર છે. હવે આ જે છે એના ઉપરથી આપણે જો પુસ્તકની અંદર એક કોઠો આપ્યો છે, કોઠા નંબર 4.3માં 3.4માં બરાબર છે, જુદા જુદા આયનો માટે પાણીમાં 298 કેલ્વિન તાપમાને જુદા જુદા આયનો માટે શું થાય, આ જે છે સીમિત મોલર વાહકતા તમને આપી છે બરાબર છે. તો એનો ઉપયોગ કરીને આપણે કોહરોસના નિયમનો જે ઉપયોગ જે છે હવે કઈ રીતે કરી શકાય. આપણે જે કોહરોસનો જે નિયમ જોયો, હવે એની આપણે ઉપયોગિતાની વાત કરીએ તો સૌથી પહેલાં એની ઉપયોગિતા. હવે જો કોહરોસનો જે નિયમ છે એની મદદથી આપણે શું થાય, નિર્બળ જે વિદ્યુત વિભાજ્ય જે છે એની સીમિત મોલર વાહકતા શોધવી હોય તો શોધી શકાય બરાબર છે. હવે તમને એમ થશે પ્રબળની કેમ નહીં, તો જો પ્રબળની તો આપણે કઈ રીતે જાણી શકતા હતા, આપણે એ ગ્રાફ જોયો હતો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં બરાબર છે, એમ વર્સિસ સી થાય C/1/2 બરાબર. એનો આલેખ જોતા હતા આપણે બરાબર, લેમડા એમ વર્સિસ C/1/2. હવે જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે તો આ રીતે શું થાય, એની વધે આ રીતે બરાબર છે. જેમ જેમ મંદન કરીએ એટલે સાંદ્રતા આ બાજુ ઘટે, સીની સાંદ્રતા ઘટે, મંદન થાય એટલે આ રીતે શું થાય, ગ્રાફ થોડો થોડો વધે. હવે આની અંદર શું થાય, આ જે સીમિત મોલર વાહકતા શોધવી હોય તો શું કરવાનું, આ ગ્રાફને ધીમે ધીમે અહીં લંબાવો તો આ રીતે મળી જાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે પણ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરી હતી બરાબર છે. તેની અંદર ગ્રાફ કઈ રીતે આવે, તો આ રીતે આવે, આ રીતે બરાબર. આ ગ્રાફ કોનો છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, વિદ્યુત વિભાજ્ય બરાબર. દાખલા તરીકે એસિટિક વાત કરીએ, CH3COOHની વાત કરીએ. હવે અહીં જે છે એ પ્રોપર જે છે ડેલ્ટા આ જે છે લેમડા નોટ એમ સીમિત મોલર વાહકતા જે છે એ ટચ થતો નથી. ગમે તેટલું આ ગ્રાફને ઉપર લબડાવો તો પણ શું થાય, એકબીજા સાથે પેરેલલ જ જાય છે. એટલા માટે ડેલ્ટા નોટ એમનું મૂલ્ય શું થાય, ચોક્કસ રીતે માપી શકાતું નથી. હવે એટલા માટે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે બરાબર, એના માટે શું થાય, સીમિત મોલર વાહકતા ચોક્કસ મેળવવી હોય તેના માટે જે નિયમનો ઉપયોગ કરવામાં આવશે એને કોહરોસનો નિયમ કહેવામાં આવે. તો સૌથી પહેલી એની ઉપયોગિતા કઈ છે, તો નંબર 1 નિર્બળ વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાની જેને કહેવામાં આવે છે લેમડા નોટ એમ બરાબર, શોધવા. એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે એની સીમિત મોલર વાહકતા ચોક્કસ માપી શકાતી નથી ગ્રાફ ઉપરથી બરાબર છે, પણ કોહરોસનો નિયમનો ઉપયોગ કરીએ તો એની મદદથી આપણે શોધવું હોય તો શોધી શકાય બરાબર છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધવા માટે હવે એની અંદર આપણે શું કરીશું, આ શોધવા માટે એમાં ઉપયોગ આપણે કરીશું જેમાં આપણે શું કરીશું, પ્રબળ વિદ્યુત વિભાજ્યોના બરાબર છે લેમડા નોટ એમનો ઉપયોગ કરીશું એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એના શું થાય, સીમિત મોલર વાહકતા જે છે પ્રબળમાં શું કરતા આપણે આ રીતે લંબાઈને એની ચોક્કસ મૂલ્યો મેળવી શકાતા હતા, પણ નિર્બળમાં મળતા નથી. તો પ્રબળના જે મૂલ્યો છે બરાબર છે લેમડા નોટ એમ એનો ઉપયોગ કરવાનો બરાબર છે ને એ રીતે આપણે શોધવું હોય તો શોધી શકાય. હજુ એમાં આપણે વાત કરીએ છીએ દાખલા તરીકે એક છે CH3COOH બરાબર, એસિટિક એસિડ છે એને કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બરાબર છે લેમડા નોટ એમ શોધવો. હવે આ જે છે એસિટિક એસિડ એ છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે બરાબર, એટલે એનો ચોક્કસ ડેલ્ટા નોટ એમ મળતો નથી. હવે એના માટે આપણે શું કરીશું, તો એના માટે શું કરીશું, પ્રબળ વિદ્યુત વિભાજ્યના ડેલ્ટા એમનો ઉપયોગ કરીશું. હવે એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કયા છે, તો જો એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય બરાબર છે. હવે એમાં પહેલો એક છે એને આપણે કહીશું NaCl બરાબર છે, NaCl બરાબર. એના માટે ડેલ્ટા નોટ એમ NaCl બરાબર એનું મૂલ્ય આપણને ખબર છે 125 સિમેન્સ × cm² × મોલ -1 છે બરાબર. NaCl પ્રબળનું આપણે માપેલું છે આ રીતે, આ મૂલ્ય આપણને ખબર છે, જ્ઞાત છે. પછી બીજું છે બરાબર છે
લેમડા નોટ એમ બરાબર છે એચસીએલ. એચસીએલનું જે મૂલ્ય છે બરાબર એનું છે 420 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1. અને ત્રીજો જે છે વિદ્યુત વિભાજ્ય એને કહેવાય ડેલ્ટા નોટ એમ CS3 COONA બરાબર. એનું જે મૂલ્ય છે 90 છે 90 બરાબર સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1 આપેલો છે. એટલે કે આ ત્રણ વિદ્યુત વિભાજ્ય આપેલા છે પ્રબળ, એના મૂલ્યો તમને ખબર છે. આ છે ડેલ્ટા નોટ એમનું મૂલ્ય, ડેલ્ટા એમનું મૂલ્ય આપેલું છે. હવે આનો ઉપયોગ કરીને આપણે CH3COOHનો ઉપયોગ કરવાનો છે. હવે જો કોરસનો નિયમ શું કહે છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય જે છે બરાબર એમાં જે સીમિત મોલર વાહકતા જે કોના બરાબર હોય તો એની અંદર જે આયનો જે છે એના સ્વતંત્ર મોલર વાહકતાના સરવાળા બરાબર હોય બરાબર. એનો મતલબ શું થયો કે આ NaCl છે તો આ મૂલ્ય કોનું હશે તો લેમડા નોટ એમ Na પ્લસ વત્તા શું હોય લેમડા નોટ એમ Cl માઇનસનું હશે. એ જ પ્રમાણે આ 420 કોનું હશે તો લેમડા નોટ એમ હવે જો NaCl જે છે બરાબર એની સીમિત મોલર વાહકતા બરાબર શું થાય તે કોના બરાબર હોય તો એના આયનોના મોલર વાહકતાના સરવાળા બરાબર હોય. એટલે એને કઈ રીતે લખાય તો જો બરાબર છે લેમડા નોટ એમ Na પ્લસ વત્તા શું હોય લેમડા નોટ એમ શું આવે Cl માઇનસ. એ જ પ્રમાણે આપણે HClની વાત કરીએ તેમાં આવે લેમડા નોટ એમ H પ્લસ વત્તા શું હોય લેમડા નોટ એમ બરાબર Cl માઇનસ. પછી ત્રીજું છે બરાબર CH3COONA તેનો કઈ રીતે આવે તો લેમડા નોટ એમ CH3COO માઇનસ વત્તા શું આવે લેમડા નોટ એમ Na પ્લસ બરાબર. આના જે મૂલ્યો છે એ આ પ્રમાણે આવે. આ બે આયનોના સીમિત મોલર વાહકતાનો સરવાળો આટલો આવે. હવે આ જે ત્રણ છે એનો ઉપયોગ કરીને આપણે આ કરવાનું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય શોધવાનો છે બરાબર છે. એસિટિક એસિડનું શોધવાનું છે. એટલે શોધવાનું શું છે તો જુઓ શોધવાનું શું છે તો CH3COOH એની લેમડા નોટ એમ શોધવો છે બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું થાય તો એને પણ આયનમાં છૂટા પાડીએ તો લેમડા નોટ એમ CH3COO માઇનસ વત્તા શું થાય લેમડા નોટ એમ Na પ્લસ. એટલે આટલી કિંમત તમને મળે તો એના ઉપરથી શું થાય લેમડા નોટ CH3COOH મળી જાય બરાબર છે. હવે એના માટે શું કરીશું તો જુઓ આ જે ત્રણ જે છે સમીકરણ બરાબર સમીકરણ નંબર આ એક પછી આ બીજું ના ત્રીજું આ ત્રણ એનો ઉપયોગ કરીશું. હવે જુઓ આ જે છે આપણે શોધવું છે તો જુઓ સૌથી પહેલાં આપણે શેની જરૂર પડશે CH3COO માઇનસ જોઈએ છે. તેના માટે સમીકરણ કયું ઉપયોગ કરીશું તો જો એના માટે આપણે ઉપયોગ કરીશું સમીકરણ 3 લઈ લઈએ. સમીકરણ 3 બરાબર છે. સમીકરણ 3 લઈ લઈએ એટલે CH3CO માઇનસ Na પ્લસ આવી ગયો એટલે કે આની અંદર આવી ગયું. હવે Na પ્લસ જે છે અહીં આવે છે અહીં સોરી H પ્લસ આવે આ H છે એટલે H પ્લસ બરાબર છે. એક આવી ગયો. હવે Na પ્લસ આવી ગયો પણ Na પ્લસની અહીં જરૂર છે નહીં કારણ કે આપણે H પ્લસની જરૂર પડે છે એટલે કે Na પ્લસને માઇનસ કરવો પડે. આ વધારાનો છે. હવે એને માઇનસ કરવું તો શું કરવું પડે આ Na પ્લસ છે તેમાં માઇનસ કરો તો શું આવે આ જે સમીકરણ છે એમાં સમીકરણ નંબર 1 શું કરો માઇનસ કરવું પડે એટલે આ Na પ્લસ છે એમાંથી આવે. દાખલા કે સમીકરણ 3 આપણે લખી નાખીએ તો કયું આવે CH3CO માઇનસ વત્તા શું આવે લેમડા નોટ એમ Na પ્લસ. આ છે લેમડા નોટ એમ બરાબર. હવે આની એની જે છે કિંમત કેટલી હતી તો 90 હતી. આ છે 90 બરાબર. સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ શું થાય મોલ -1 કિંમત મળી ગઈ. હવે આ જે છે વધારાનો છે Na પ્લસ કારણ કે અહીં આપણે H પ્લસ જોઈએ છે એટલા માટે સમીકરણ નંબર 1ને શું કરીશું એની બાદ કરીશું બરાબર. તેમાંથી લખો સમીકરણ 1 બાદ કરતો એટલે સમીકરણ 1 બાદ કરીએ એટલે આ બંનેના મૂલ્યો કોઈ માઇનસ આવે તેમાંથી લખો માઇનસ લેમડા નોટ એમ Na પ્લસ માઇનસ બંને માઇનસ આવશે લેમડા નોટ એમ Cl માઇનસ કારણ કે આ બંનેને માઇનસ કરી નાખ્યું બરાબર. એટલા માટે અહીં જે એનું મૂલ્ય હતું એ કેટલું આવશે માઇનસ 125 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ શું થાય મોલ -1 મળે બરાબર. હવે જો એની અંદર શું થાય તો આ નીકળી ગયું પ્લસ અને માઇનસ નીકળી ગયું આ રહ્યું. હવે એમાં રહ્યું ગયું તો માઇનસ લેમડા એમ Cl માઇનસ રહ્યું પણ આ પણ જરૂર છે નહીં આપણે શું થાય H પ્લસની જરૂર છે એટલા માટે આપણે સમીકરણ નંબર 2 કરીશું. હવે એની અંદર પ્લસ H જોઈએ છે તો પ્લસ જ કરવું પડશે. ત્યારબાદ શું કરશું સમીકરણ
સમીકરણ 2 બરાબર છે ઉમેરતા હવે બીજા નંબર ઉમેરો તો એમાંની અંદર શું આવશે ડેલ્ટા નોટ એમ એચ પ્લસ વત્તા ડેલ્ટા નોટ એમ સીએલ માઇનસ બરાબર. હવે આનો જે પ્લસ છે એટલે એનું મૂલ્ય કેટલું હતું તો 420 હતું. એની અંદર આવે 420 બરાબર સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1 બરાબર છે. હવે જુઓ આ જે છે લેમડા નોટ એમ સીએલ માઇનસ છે અને લેમડા નોટ એમ સીએલ પ્લસ છે એટલે આ પણ ઉડી જાય. હવે આ ત્રણેયનો આપણે શું કરીએ સરવાળો કરીએ ટોટલ બરાબર સમીકરણ 3 માઇનસ સમીકરણ 1 વત્તા સમીકરણ 2 બરાબર. તેના ઉપરથી કયું કોઈ બાકી રહ્યું એક આ બાકી રહ્યું અને બીજું આ બાકી રહ્યું તેના ઉપરથી આવે લેમડા નોટ એમ CH3 CO માઇનસ વત્તા લેમડા નોટ એમ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ તો આ જે છે એને કોને કહેવાય કારણ આપણે વાત કરીએ છીએ લેમડા નોટ એમ CH3 COOHની કિંમત મળી ગઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડની. ત્યાર પછી આ જે છે મૂલ્યો એને શું કરવાનું આપણે શું કરવાનું સરવાળો કરી દેવાનો 90માંથી 125 બાદ કરો 420 કરો બરાબર. તેના ઉપરથી આવશે 385 તો ઇઝ ઇક્વલ ટુ આવશે 385 બરાબર છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર અપોન શું આવે મોલ બરાબર. તો આ રીતે શું થાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે બરાબર એનું આપણે શું થાય લેમડા નોટ એમ એટલે કે સીમિત મોલર વાહકતા જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્યો જે છે એના મૂલ્યો ઉપરથી જાણવું હોય તો જાણી શકાય ને એ રીતે આપણે શું થાય એસિડિક એસિડનું બરાબર છે લેમડા નોટ એમ 385 ચોક્કસ રીતે જાણી શકાય. તો આ એક મોટો પહેલો ઉપયોગ હતો. ત્યાર પછી બીજા નંબરનો જે ઉપયોગ જે છે બરાબર છે તો બીજા નંબરના આપણે ઉપયોગની વાત કરીએ તેમાં વાત કરીએ છીએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ શોધવાય નો માટે વિયોજન અંશ બરાબર છે વિયોજન અંશ જેને કહેવાય છે આલ્ફા તરીકે ઓળખવામાં આવે બરાબર ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા શોધવા માટે પણ થાય. હવે આજે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે એનો વિયોજન અંશ શોધવો હોય તો પણ શોધી શકાય બરાબર છે. એના માટે એક સૂત્ર છે જ્યાં આલ્ફા વિયોજન અંશ બરાબર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવે લેમડા CM અપોન શું આવે લેમડા નોટ એમ બરાબર છે. હવે આ શું છે લેમડા CM સીનો મતલબ શું થયો તો ગમે તે સાંદ્રતાએ ગમે તે સમયે જે સાંદ્રતા હોય એ વખતે શું થાય મોલર વાહકતા કોઈ પણ સાંદ્રતાએ જે મોલર વાહકતા હોય ગમે તે સમયે સમય અથવા તો સાંદ્રતાએ જે મોલર વાહકતા હોય એને કહેવાય લેમડા CM બરાબર છે. જે આપણા પ્રયોગો ઉપરથી જાણવું હોય તો જાણી શકાય. પછી વિયોજન અંશ આપણે જાણતા હોય તેની મદદથી શું થાય આને કરતા બનાવી દઈએ તેના ઉપરથી શું થાય આ શોધવું હોય તો શોધી શકાય. તેની મદદથી પણ શું થાય આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે એની સીમિત મોલર વાહકતા શું થાય શોધી શકાય છે બરાબર. તો કઈ વસ્તુ એક વિયોજન અંશ ખબર હોવી જોઈએ અને બીજું ગમે તે સાંદ્રતાએ આપણે શું થાય એની મોલર વાહકતા ખબર હોય બરાબર છે. અને લેમડા CM તરીકે ઓળખવામાં આવે તેની મદદથી શું થાય આ બે જાણતા હોય તો આને કરતા બનાવીને શું થાય આ શોધવું હોય તો શોધી શકાય. અને જે ત્રીજા નંબરનો જે ઉપયોગ જે છે બરાબર છે કોલરોસના નિયમનો ઉપયોગિતામાં ત્રીજા નંબરનું શું છે વિયોજન અચળાંક નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બરાબર છે વિયોજન અચળાંક શોધવો હોય તો શોધી શકાય. વિયોજન અચળાંક જે છે એને આપણે કહે છે Ka તરીકે ઓળખીએ છીએ બરાબર. Ka શોધવો હોય તો પણ શોધી શકાય બરાબર છે. દાખલા તરીકે આપણે એસિટિક એસિડની વાત કરી નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં શું વાત કરી નિર્બળ એસિટિક એસિડ CH3COOH બરાબર છે. હવે એ જે છે એનું શું થાય સંપૂર્ણપણે શું થાય આયનીકરણ થતું નથી બરાબર નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એ વખતે આપણે Ka શોધવો હોય તો જ્યાં શું આવે Ka બરાબર C ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર માઇનસ શું આવે 1 માઇનસ આલ્ફા. જો Ka બરાબર શું આવે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા બરાબર છે આલ્ફા. હવે આલ્ફા કઈ રીતે શોધાય તો આપણે હમણાં જોયું જો આલ્ફા બરાબર છે લેમડા CM અપોન શું આવે લેમડા નોટ એમ બરાબર છે. ગમે તે સાંદ્રતાએ મોલર વાહકતા ભાગ્યા શું હવે સીમિત મોલર વાહકતાનો આપણે ગુણોત્તર લઈએ તેના પરથી આલ્ફા જાણી શકાય. એના ઉપરથી આપણે Ka શોધવો હોય તો એના પરથી જો K નું એક સૂત્ર મળશે
બરાબર છે કે એ બરાબર શું આવે સી ઇન્ટુ શું આવે લેમડા સી એમ નો સ્ક્વેર ભાગ્યા લેમડા નોટ એમ ઇન્ટુ લેમડા નોટ એમ માઇનસ લેમડા સી એમ. બરાબર. લેમડા ખાસ એક આ સૂત્ર યાદ રાખવાનું છે કે બરાબર ખાસ લખી રાખજો કે એ બરાબર શું આવે સી એટલે કે સાંદ્રતા ગુણ્યા શું આવે જે તે સાંદ્રતા એ શું એની મોલર વાહકતાનો સ્ક્વેર ભાગ્યા આ જે સીમિત મોલર વાહકતા કૌંસમાં સીમિત મોલર વાહકતા માઇનસ શું થાય જે તે સાંદ્રતા એ મોલર વાહકતા. તો એ પ્રમાણે કે એનું મૂલ્ય પણ આ રીતે શું જાણવું હોય તો જાણી શકાય. તો આ રીતે 3 ઉપયોગો આપણે જોયા. બરાબર. નિર્બંધ વિદ્યુત વિભાજ્ય જે છે એની સીમિત મોલર વાહકતા ચોક્કસ રીતે માપવા માટે એક છે પ્રબળ વિદ્યુત વિભાજ્યના ડેટાનો ઉપયોગ કરવાનો. બરાબર છે. એ ઉપરાંત શું થાય ગમે તે સાંદ્રતાએ પણ મોલર વાહકતા જાણતા હોય તેના પરથી વિયોજન અંશ શોધવો હોય તો શોધી શકાય. બરાબર. ને વિયોજન અંશ જાણતા હોય તો મોલર વાહકતા પણ જાણી શકાય. ને બીજું છે વિયોજન અચળાંક જે છે કે એનું મૂલ્ય પણ જાણી શકાય. આપણે વાત કરીએ છીએ કોહલરોસનો જે નિયમ છે એના ઉપરથી કેટલાક દાખલા પૂછાય છે એક્ઝામ્પલ. બરાબર છે. હવે આપણે એમાં સૌથી પહેલાં જે ઉપયોગ કર્યો તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની શું કહેવાય સીમિત મોલર વાહકતા કઈ રીતે શોધી શકાય એના ઉપરથી દાખલો છે. તો એ શું કહે છે જો પ્રબળ વિદ્યુત વિભાજ્યો આપેલા છે એના માટે શું થાય સીમિત મોલર વાહકતાની મૂલ્યો આપેલા છે. દાખલા કે બરાબર છે લેમડા નોટ એમ BaOH ટ્વાઇસ છે એનું 500 છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ અપોન મોલ. પછી NH4Clનું છે 120. પછી BaCl2નું છે 300 છે. બરાબર. તો આ 3 મૂલ્યો આપેલા છે એના ઉપરથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય NH4OH માટે શું થાય એની સીમિત મોલર વાહકતા શોધવાની છે. બરાબર છે. લેમડા નોટ એમ NH4OH શોધવાની છે. એના માટે આ 3 ડેટા છે એનો ઉપયોગ કરવાનો. બરાબર છે. એમાં સૌથી પહેલાં આપણે સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશનની તો જુઓ સૌથી પહેલાં એકની વાત કરીએ. એક માટે શું થાય આ જે છે BaOH ટ્વાઇસ. બરાબર છે. એને કઈ રીતે લખાય તો જો પહેલાંને કઈ રીતે લખાય તો પહેલાંને કઈ રીતે લખાશે જુઓ તો લેમડા નોટ એમ ઇન્ટુ શું હોય Ba પ્લસ વત્તા શું હવે 2 લેમડા નોટ એમ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું થાય 500 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન મોલ -1. એ જ પ્રમાણે બીજું છે એને પણ આપણે છૂટું પાડી દઈએ. બરાબર. આયનોમાં છૂટો પાડીએ છીએ તો એના ઉપરથી આવે NH4Cl છે તો એમાં લેમડા નોટ એમ બરાબર છે NH4 પ્લસ વત્તા લેમડા નોટ એમ Cl માઇનસ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 120 સિમેન્સ સેન્ટીમીટર ઇન્ટુ મોલ માઇનસ. અને જે ત્રીજું સમીકરણ છે એ પણ કઈ રીતે કરશે તો BaCl2 છે તો Ba+2 અને 2Cl માઇનસ તેના ઉપરથી આવે લેમડા નોટ એમ Ba+2 વત્તા 2 બરાબર છે લેમડા નોટ એમ Cl માઇનસ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 300. બરાબર. સિમેન્સ સેન્ટીમીટર ઇન્ટુ મોલ -1 છે. હવે શોધવાનું શું છે તો જો શોધવાનું શું છે તો શોધવાનું આપણે છે લેમડા નોટ એમ NH4OH શોધવાનું છે. એટલે શું શોધવું પડશે તો 2 આયનો શોધવા પડે લેમડા નોટ એમ NH4 પ્લસ વત્તા શું થાય લેમડા નોટ એમ OH માઇનસ શોધવો પડે. આટલી કિંમત શોધો આ 3 સમીકરણની મદદથી તો એનું શું થાય આનું જે છે સીમિત મોલર વાહકતા શોધી શકાય. હવે સૌથી પહેલાં જો આ જે શોધવાનું છે એટલા માટે શું કરશું NH4 પ્લસ જોઈએ છે આપણે. બરાબર છે. તો NH4 પ્લસ ક્યાં છે તો જો સમીકરણ 2માં છે તો સૌથી પહેલાં લેવાનું સમીકરણ 2 લો પહેલાં. બરાબર. બીજું લીધું તેમાંથી આવે NH4 પ્લસ બરાબર છે લેમડા નોટ એમ NH4 પ્લસ વત્તા શું થાય વત્તા લેમડા નોટ એમ Cl માઇનસ લીધું. બરાબર. સમીકરણ 2 છે આ છે સમીકરણ નંબર 2 જેનું મૂલ્ય કેટલું છે તો અહીં આપેલું છે સમીકરણ 2નું કેટલું છે 120 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1. ત્યાર પછી આપણે NH4 પ્લસ મળી ગયો. હવે OH માઇનસ જોઈએ છે. હવે OH માઇનસ માટે શું કરીશું તો જુઓ સમીકરણમાં અહીં પણ OH માઇનસ છે. બરાબર. તો સૌથી પહેલાં આ કરી દઈશું આપણે. બરાબર છે. સમીકરણ આ લઈ લઈશું 1 તો એમાં વત્તા સમીકરણ 1 કરીશું વત્તા સમીકરણ નંબર 1 લઈ લઈશું. એમાં શું આવશે તો લેમડા નોટ એમ Ba+2 વત્તા 2 લેમડા નોટ એમ ઇન્ટુ શું હવે OH માઇનસ. બરાબર. આની જે કિંમત છે એ કેટલી છે 500. આ છે 500 સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1. બરાબર. હવે જો એની NH4 પ્લસ છે આપણે OH જોઈએ છે આપણે આવી ગયું.
તો કાઢવા માટે શું કરવું પડશે? એક આ વધારાનું છે Cl અને કયું Ba+2 શું છે? વધારાનું છે. તેના માટે શું થાય? સમીકરણ આપણે શું થાય? 3 વાપરીશું. બરાબર છે? તેની અંદર શું થાય? સમીકરણ 3. હવે આમ માઇનસ કરવું છે તો આ Ba+2 ને આ Cl છે એટલે માઇનસ કરવું પડે, એટલે માઇનસ સમીકરણ 3 કરતા સમીકરણ 3 શું માઇનસ કરીએ, કારણ કે આ નથી જોઈતું, આ નથી જોઈતું, એ સમીકરણ 3માંથી માઇનસ કરીએ એટલે એનામાં શું આવશે? માઇનસ લેમડા નોટ એમ Ba+2 વત્તા શું આવે? બરાબર, -2 ઇન્ટુ લેમડા નોટ એમ Cl માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું આવે? -300 આવે. -300 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો શું ઉડી જાય છે તો જુઓ, અહીં Ba+2 ઉડી ગયો, પ્લસ ને માઇનસ ઉડી ગયો. હવે જો Cl ઉડે છે પણ અહીં 2 છે, અહીં 1 છે. બરાબર, તો હવે એના માટે શું કરીશું? તો આ જે છે એની અંદર Cl અને 2 કરવા પડે, એટલે આ જે સમીકરણ છે એને 2 વડે ગુણવું પડે. બરાબર, એટલે સમીકરણ નંબર 2 ને ગુણીએ તો 2 જે છે 120 એને ગુણ્યા 2 કરીએ તો બરાબર શું આવે? 240 આવે. 240 થઈ જાય 2 વડે ગુણ્યા. 2 વડે ગુણશું એટલે એના પર આવે 2NH4 પ્લસ અને 2Cl માઇનસ. હવે 2Cl માઇનસ 2Cl માઇનસ ઉડી જશે. બરાબર, હવે એના ઉપરથી નેટ સમીકરણ શું મળશે? તો જુઓ, તો આ જે 2 આના જોડે ગુણાયા તો 2 લેમડા નોટ એમ NH4 પ્લસ વત્તા શું મળ્યું? જુઓ, 2 લેમડા નોટ એમ OH માઇનસ. બરાબર, કિંમતો શોધી નાખીએ તો જો 240 બરાબર વત્તા 500 માઇનસ શું આવે? 300. બરાબર, આનું જે સાદું રૂપ આપશું તેનામાંથી આવશે 440 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1 મળે. બરાબર, આ સમીકરણ માટે એના માટે મળે 440 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1. પણ આ આપણે માગ્યું છે શું? શોધવાનું શું છે? એક NH4 પ્લસ અને એક OH માટે છે, એટલા માટે આખું જે સમીકરણ છે, આ જે સમીકરણ છે ને 2 વડે ભાગી નાખો તો ભાગ્યા શું કરે? સમીકરણને 2 વડે ભાગતા 2 વડે ભાગો તો સમીકરણ શું આવે? ડેલ્ટા એમ NH4 પ્લસ વત્તા ડેલ્ટા નોટ એમ OH માઇનસ. બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું થાય? 440 ભાગ્યા 2 કરો તો શું આવે? 220. બરાબર, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ શું થાય? મોલ -1 મળે. બરાબર, એ આ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ જે જવાબ માગ્યો તો એ ડેલ્ટા નોટ એમ, આને શું કહેવાય? NH4OH ઇઝ ઇક્વલ ટુ શું આવે? 220 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1. તો આ રીતે શું કરવાનું? 3 સમીકરણ ઉલટ સુલટ કરવાના. જે યોગ્ય સહગુણકની જરૂર પડે તો ત્યાં શું ગુણી નાખવાના. એ પ્રમાણે શું થાય? સરવાળો માઇનસ પ્લસ માઇનસ કરવાના છે, એ પ્રમાણે કિંમત શોધવાની. તો આ જે છે કોલરસના નિયમથી શું થાય? આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યના ડેટા ઉપરથી શું નિર્બળ વિદ્યુત વિભાજ્યનો શું થાય? સીમિત મોલર વાહકતા આ રીતે શોધી શકાય. કેટલાક દાખલા પૂછાય છે. જુઓ, તેમાં એક દાખલો એવો છે કે 0.001028 મોલ પ્રતિ લીટર એસિટિક એસિડની વાહકતા આપેલી છે 4.95 × 10⁻⁵. બરાબર, ને જ્યાં એસિટિક એસિડ માટે શું થાય? સીમિત મોલર વાહકતા બરાબર છે લેમડા નોટ એમ આપેલો છે 390.5. તો શું વિયોજન અચળાંક શોધો. હવે જે અહીં કિંમતો આપેલી છે એના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. બરાબર, જેની ઉપયોગિતા આપણે વાત કરી હતી એના ઉપર તો સૂત્રો આપણે આપેલા છે. જો સૌથી પહેલાં શું આપેલું છે? એસિટિક એસિડ માટે વાત કરે છે, એટલે કે CH3COOH માટે વાત છે. હવે એમ પહેલાં સૌથી પહેલાં કિંમત શું આપેલી છે એમની? શું થાય? આ જે છે સાંદ્રતા આપેલી છે એમ, એને કૌંસમાં C તરીકે પણ ઓળખવામાં છે. એમ બરાબર કેટલી છે? 0.001028 મોલ પ્રતિ લીટર આપેલો છે. બરાબર, પછી વાહકતા આપેલી છે. વાહકતાને કહેવાય છે કાપા. કાપા કેટલો છે? તો 4.95 × 10⁻⁵. બરાબર, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર -1 છે. બરાબર, પછી એસિટિક એસિડ માટે શું થાય? બરાબર છે, સીમિત મોલર વાહકતા આપેલું છે. બરાબર, લેમડા નોટ એમ આપેલું છે 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1 આપેલો છે. બરાબર, તો વિયોજન અચળાંક શોધો. એટલે વિયોજન અચળાંક બરાબર, પહેલાં શું થાય? આલ્ફા શોધવાનો અને ત્યાર પછી વિયોજન અચળાંક કે શોધવાનો. વિયોજન અચળાંક કે બરાબર શોધવાનો. બરાબર છે, પહેલાં આલ્ફા શોધવો પડે. હજુ આના માટે સૂત્રો આપણે આપેલા છે. હજુ સૌથી પહેલાં આપણે શું વસ્તુ જો આલ્ફા જો શોધવો હોય તો સૌથી પહેલાં આપણે સૂત્ર તો આલ્ફા બરાબર શું આવતું હતું? લેમડા CM અપોન શું આવે? લેમડા નોટ એમ.
બરાબર, એટલે કે આ જે છે કોઈ પણ સાંદ્રતા માટે શું કરવાનું છે, આપણે એની મોલર વાહકતા ખબર હોવી જોઈએ. બરાબર, લેમડા એમ જે છે નહીં એટલે આ પણ શોધવો પડે. તો આ જે છે એ કઈ રીતે શોધાય, તો આની કિંમતો આપેલી છે એના ઉપરથી શોધી કાઢીશું. બરાબર છે, તો સૌથી પહેલાં આપણે શું કરીશું એ, તો પહેલાં સૌથી પહેલાં લેમડા એમ શોધીએ. તો અહીં આવે લેમડા એમ. બરાબર છે, હવે જો અહીં શું છે, સેન્ટીમીટર માટે આપેલું છે, તો લેમડા એમ શોધવા માટેનું આપણે સૂત્ર હતું સેન્ટીમીટર માટેનું. બરાબર છે, લેમડા એમ બરાબર શું આવે, કે બરાબર કાપા ગુણ્યા 1000 ભાગ્યા શું આવે, મોલારિટી એમ અથવા સી. બરાબર છે, હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. કેની કિંમત કેટલી છે, તો 4.95 ગુણ્યા 10⁻⁵. બરાબર, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર -1 ગુણ્યા 1000 ભાગ્યા મોલારિટી કેટલી છે, 0.001028 મોલ પ્રતિ લિટર, અને અહીં આવે સેન્ટીમીટર ક્યુબ. બરાબર, હવે આ રીતે આપણે સાદું રૂપ આપીશું તો એમાંથી શું થાય, મોલર વાહકતા મળી જાય જે તે સાંદ્રતા માટે. બરાબર, એ આવશે 48.15 આવે. એનું એકમ કયો આવશે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -1. હવે જો આ પણ મળી ગઈ ને આ તો જાણીએ છીએ, એના પરથી આલ્ફા આવે, તેના પરથી આપણે આલ્ફા શોધીએ. આલ્ફા બરાબર શું આવે, લેમડા સી એમ અપોન શું આવે, લેમડા નોટ એમ. બરાબર, આની કિંમત કેટલી હતી, લેમડા નોટ બરાબર સી વાળે કેટલી હતી, 48.15 ભાગ્યા લેમડા નોટ એમ આપેલો છે કેટલો છે, 390.5. 390.5. બરાબર, બંનેના એકમ ઉપર નીચે સમાન છે એટલે ઉડી જશે. બરાબર, હવે આને સાદું રૂપ આપીશું. બરાબર, એના ઉપરથી આ જે કિંમત આવશે 0.1233. 0.1233 આવે આલ્ફા. બરાબર, હવે એના ઉપરથી આપણે કે શોધવો છે, તો કે માટે આપણે સૂત્ર જોયું તો સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - શું આવે, આલ્ફા. આ સૂત્ર હતું. બરાબર, હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. હવે સી એટલે શું, તો આ જે મોલારિટી હતી એ જ સાંદ્રતા છે. બરાબર, તો એ આવશે 0.001028 ગુણ્યા આલ્ફાનો સ્ક્વેર. આલ્ફા કેટલો છે, તો 0.1233 સ્ક્વેર ભાગ્યા 1 - આલ્ફા કેટલો છે, 0.1233. બરાબર છે, સૌથી પહેલાં આનો સ્ક્વેર કરી દેવાનો. બરાબર છે, ગુણાકાર કરો, આનો ભાગાકાર કરો, ત્યાર પછી એનું સાદું રૂપ આપશો તો એના ઉપરથી કિંમત આવશે 1.78 ગુણ્યા 10⁻⁵. બરાબર છે, આવશે. બરાબર, આ પ્રમાણે આવે મોલ. બરાબર, તો આ રીતે શું થાય, કે ની કિંમત મળી જે આપણે શોધવાની હતી, વિયોજન અચળાંક. બરાબર, તો આ રીતે શું થાય, મળી જાય આપણને. હવે ત્યાર પછી આપણે એક હોમવર્ક ક્વેશ્ચન તમને આપીએ છીએ. બરાબર છે, જેમાં શું કહે છે, HCl NaCl અને NaACના બરાબર ડેલ્ટા નોટ એમ આપેલા છે, લેમડા નોટ એમ આપેલા છે. બરાબર, જે 425.9 126.4 અને 91 છે હોય તો HAC માટે શું થાય, લેમડા નોટ એમ ગણો. બરાબર, અને આગળનો જે દાખલો હતો એ રીતે કરવાનો છે. બરાબર, આ ત્રણના મૂલ્યો આપેલા છે એનો ઉપયોગ કરીને આપ કરવાનો છે. બરાબર, તો આ રીતે તમે હોમવર્કમાં કરજો, જેના કારણે શું પ્રેક્ટિસ થાય તો શું થાય, એકદમ તમારે ફાસ્ટ ગણતરી કરતાં ફાવી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.